નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચંડીસર ગામે યુવક ઉપર તલવાર વડે થયેલા હુમલાનો વિડીયો વાયરલ થતા પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પૈસાની લેતી-દેતીના વિવાદને પગલે થયેલા આ હુમલા બાદ ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ આરોપીઓની જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન પણ કરવામાં આવ્યું હતું. ચંડીસરમાં યુવક પર તલવારનો હુમલો કરવામાં આવ્યો હતો. ગઢ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઘટના સ્થળે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન આરોપીઓની જાહેરમાં ઉઠક બેઠક કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં થયેલા હુમલાનો વિડીયો વાયરલ થતા પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પૈસાની લેતી-દેતીના વિવાદને પગલે થયેલા હુમલા બાદ ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ આરોપીઓની જાહેરમાં ઉઠ બેઠક કરાવી કાયદાનું ભાન પણ કરાવ્યું હતું. બનાસકાંઠાના ચંડીસરમાં યુવક પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.